દર્શક મિત્રો, સત્યના શિખર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તક્ષિકા પરમાર। હવે નિહાળીએ આપણે આજના મુખ્ય સમાચાર। દાહોદમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા લીમખેડા ડિવિઝનમાં કોમ્બિંગ હાથ ધરાયું। ડિવિઝનમાં આવતા પીપલોદ, દેવગઢ, બારિયા, સાંગટાળા સહિતના પોલીસ મથકમાં ચેકિંગ હાથ ધરાયું। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ દ્વારા હાથ ધરાય ચેકિંગ। નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ધરાય હાથ। સીટ બેલ્ટ, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત વોન્ટેડ આરોપીની તપાસ કામગીરી પણ હાથ ધરવામાં આવી। રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા હાથ ધરાય સઘન ચેકિંગ। પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ ખાસ અવકાશી નજર રાખવામાં આવી। શેખ અબ્દુલ રહેમાન, દેવગઢ, બારિયા, સત્યના શિખર ન્યૂઝ, દાહોદ। આજરોજ દેવગઢ બારિયા ખાતે અલગ અલગ ટીમો બનાવી અને કોમ્બિંગ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ કોમ્બિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટના બનાવો છે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો છે, કોઈ પી નીકળે છે, કબજાના કેસો છે, ઇલીગલ આર્મ્સ છે, અન્ય કોઈ પણ પ્રકારની ઇલીગલ એક્ટિવિટી છે, આ તમામ બાબતનું ચેકિંગ થઈ રહ્યું છે। અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરી રહી છે। દેવગઢ બારિયા છે, લીમખેડા છે, દેવગઢ બારિયાના અમુક વિસ્તારની ચેકપોસ્ટો છે, એન્ટી ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ છે, ઇન્ટર બોર્ડરના વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં અલગ ટીમો બનાવીને કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે। આગામી દિવસોમાં 31 કે એ અન્વયે કોઈ પ્રોવિઝન એક્ટિવિટી ના વધે એ માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહેલો છે।